હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 અને એમાં આજે આપણે ચાલે છે પાઠ 2 એકમ 2 મેળાની મજા. એમાં આપણો આ ભાગ 2 છે. ભાગ 1 ન જોયો હોય તો જોઈ લેજો. આપણે ચાલુ કરશું. આપણે આ ભાગ બીજો છે તો આપણે અહીંથી ચાલુ કરશું. 21મું શ શા શી શું વાંચો. અહીંયા આપણને સ્વર આપેલા છે. સ્વરને આધારે આપણે શમાં કાના માત્રા લગાવી અને આપણે લાઈન વાંચવાની છે. આપણે નવા અક્ષર ક્યાં ક્યાં શીખી ગયા? સ, ત્ર અને જ્ઞ. તો આપણે ઉપર જે સ્વર આપેલા છે ને એનો આધાર રાખી આપણે આપણે બારાક્ષરીની 3 લાઈન બનાવવાની છે. પેલો આપણે શું વાંચીએ? અ. તો શની પાછળ શું બોલાશે? સ, ત્ર, જ્ઞ. પછી આ માટે શું આવશે? કાનો. તો શને કાનો શા, ત્રને કાનો ત્રા, જ્ઞને કાનો જ્ઞા. પછી મોટો ઈ. મોટો ઈ માટે કેવું આવશે? દીર્ઘાવાળી. તો શને દીર્ઘાય શી, ત્રને દીર્ઘાય ત્રી, જ્ઞને દીર્ઘાય જ્ઞી. પછી મોટો ઉ. મોટો ઉ એટલે દીર્ઘાવાળું. શને દીર્ઘાવાળું શું, ત્રને દીર્ઘાવાળું ત્રુ, જ્ઞને દીર્ઘાવાળું જ્ઞુ. આગળ અને 2 માતર અય એટલે 2 માત્રા લગાવવાના. શને 2 માતર શય, ત્રને 2 માતર ત્રય અને જ્ઞને 2 માતર જ્ઞય. એ જ રીતે અને કાનોન 2 માત્રા એટલે અવ. તો આપણે 1 કાનોન 2 માતર લગાવવાનું છે. શને 1 કાનો 2 માતર શવ, ત્રને 1 કાનો 2 માતર ત્રવ અને જ્ઞને 1 કાનો 2 માતર એટલે જ્ઞવ. ત્રને 1 કાનો 2 માતર ત્રવ, જ્ઞને 1 કાનો 2 માતર ત્રવ. આ રીતે શને 1 કાનો 2 માતર શવ, ત્રને 1 કાનો 2 માતર ત્રવ અને જ્ઞને 1 કાનો 2 માતર જ્ઞવ. આ રીતે લાઈન બનાવવાની છે. પછી અને માથે મીંડું અમ એટલે આપણે અનુસ્વાર મૂકીશું. શને માથે મીંડું શમ, ત્રને માથે મીંડું ત્રમ, જ્ઞને માથે મીંડું જ્ઞમ. આ રીતે બારાક્ષરી બનાવવાની છે. કયા અક્ષરની? શ, ત્ર અને જ્ઞ. 22મું એકમ 2 આટલું શીખી લઈએ વાંચો અને તેમાં આવતા નવા શબ્દો શોધી લખો. આપણે આટલું શીખી લઈએ આવ્યું હતું એ આપણે વાંચવાનું છે અને નવા શબ્દો શોધીને લખવાના છે. પછી 23મું નીચેના શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી નમૂના મુજબ લખો. તો અહીંયા આપણને 5 વાક્ય આપેલા છે. જે વાક્ય આપણને આડા સવડા આપેલા છે જેને આપણે વ્યવસ્થિત ગોઠવી અર્થ નીકળે એ રીતે ફરીથી લખવાના છે. તો અહીંયા પ્રથમ વાક્ય આપેલું છે, જોઈએ, ત્રાજવે, તોડી, કંપાસ. તો વાક્ય કેવું બનશે? કંપાસ ત્રાજવે તોડી જોઈએ. અહીંયા આપણને પ્રથમ વાક્ય લખીને આપ્યું છે કે કંપાસ ત્રાજવે તોડી જોઈએ. હવે બીજું વાક્ય આપણે બનાવવાનું છે કે ત્રિકોણ નાક છે જોકરનું. હવે આપણે આ વાક્ય બનાવીએ તો કેવી રીતે બનશે? જોકરનું નાક ત્રિકોણ છે. તો અહીંયા આપણે લખી દઈશું જોકરનું નાક ત્રિકોણ છે. ત્રીજું વાક્ય જયશ્રીનો છે દોસ્ત શ્રવણ. તો શ્રવણ જયશ્રીનો દોસ્ત છે. તો અહીંયા લખી દઈશું શ્રવણ જયશ્રીનો દોસ્ત છે. ચોથું મૂષક ચાલ્યા પાછળ વાંસળીવાળાની. તો આપણે શું લખશું? વાંસળીવાળાની પાછળ મૂષક ચાલ્યા. અહીંયા લખશું વાંસળીવાળાની પાછળ મૂષક ચાલ્યા. 5મું ત્રિરંગી છે ખમીસ અભિષેકનું. તો અભિષેકનું ખમીસ ત્રિરંગી છે. આ રીતે અહીંયા અભિષેકનું ખમીસ ત્રિરંગી છે. આ રીતે વાક્ય આપણે લખી દઈશું. પછી 24મું છે ચિત્ર જુઓ, કૌંસમાં આપેલા અક્ષરો પરથી શબ્દ બનાવી વાક્યો પૂરા કરો. આ વાક્ય મિત્રને વાંચી સંભળાવો. હવે આપણને અહીંયા વાક્ય અને ખાલી જગ્યામાં આપેલા છે. બાજુમાં આપણને કૌંસમાં શબ્દ આપેલો છે પણ શબ્દ કેવો આપેલો છે? કાના માત્રા વિનાનો.
તો આપણે કાના માત્રા લગાવી અને સાચો શબ્દથી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. શેનું ચિત્ર છે? હાથીનું. તો પ્રથમ ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યાનું ચિત્ર છે. તો આપણે હ અને થ આપેલા છે. તો આપણે હની બાજુમાં કાનો કરશું અને થની બાજુમાં આપણે દીર્ઘાઈ કરશું. હાથી. તો ખાલી જગ્યામાં આપણે હાથી લખી દેશું. બીજું, હાથીના ખાલી જગ્યા સુપડા જેવા જાડા છે. તો અહીંયા શું આવશે? કાન. તો કાન કઈ રીતે લખાય? આપણને ક અને ન આપેલા છે. તો કની બાજુમાં કાનો કરીએ એટલે કાન થઈ જાય. તો આપણે ખાલી જગ્યામાં કાન લખી દેશું. શબ્દ છૂટા પાડી લખો. અહીંયા આપણને દરેક શબ્દ સાથે સાથે આપેલા છે. હવે આપણે શબ્દને અલગ પાડીને વ્યવસ્થિત વાક્ય પૂરું કરવાનું છે. તો જિગીષા પાછળ ભમરો પડ્યો. આ રીતે અલગથી છૂટા પાડીને વાક્ય બનાવવાનું છે. ત્રીજું, આ કોનું ચિત્ર છે? તો એક છોકરાનું ચિત્ર છે. તો અહીંયા આપણને આપેલું છે આ ખાલી જગ્યા છે. શું છે? છોકરો. પણ આપણને છ, ક અને ર આપેલા છે. તો છોકરો લખવા માટે છની બાજુમાં કાનો ઉપર માત્રો અને રની બાજુમાં કાનો ઉપર માત્રો. એટલે શું થશે? છોકરો. અહીંયા લખી દેશું છોકરો. ચોથું, છોકરો આઈસ્ક્રીમ ખાલી જગ્યા છે. શું કરે છે? ખાય છે. તો ખની બાજુમાં કાનો આવશે એટલે ખાય છે. પછી પાંચમું, આ શું છે? છત્રી. તો આ મોટી ખાલી જગ્યા છે. તો છત્રી કઈ રીતે લખશે? તો ત્રણની બાજુમાં દીર્ઘાઈ છત્રી લખી દેશું. પછી છઠ્ઠું, છત્રી ખાલી જગ્યા રંગની છે. તો છત્રી કેવી છે? કાળા રંગની. તો ક અને અડ. તો કને એક કાનો, અડને એક કાનો એટલે કાળા રંગની છે. 25મું, શિક્ષકની મદદથી ભણેલો કાચબો રમત રમો. તો ભણેલો કાચબો રમત રમવાની છે. 26મું, તમને પસંદ પડે તેવું એક પુસ્તક વર્ગ પુસ્તકાલયમાંથી લઈને વાંચો. તો તમને તમારા સ્કૂલમાં હોય પુસ્તકાલય, દરેક સ્કૂલમાં હોય છે. એમાંથી તમને ગમતું પુસ્તક લઈ અને તમારે વાંચવાનું છે. 27મું, શબ્દો પરથી વાક્ય બનાવો. તો નીચે આપણને એક ઉદાહરણ આપ્યું છે મંદિર. તો આ એક શબ્દ છે. હવે મંદિર માટે એક વાક્ય બનાવીએ આપણે. તો મારા ઘર પાસે મંદિર છે. આ એક વાક્ય બની ગયું જેમાં આપણે મંદિર શબ્દનો ઉપયોગ કરી દીધો. એ જ રીતે અહીંયા આપણને 4 શબ્દો આપેલા છે: છત્રી, ચિત્ર, પિયુષ, યજ્ઞેશ. તો આપણે પહેલાં છત્રીનો ઉપયોગ કરશું વાક્ય બનાવવા. તો મારી પાસે કાળી છત્રી છે. બીજું, ચિત્ર. તો હું મોરનું ચિત્ર દોરું છું. પછી પિયુષ, મારા મિત્રનું નામ પિયુષ છે. પછી યજ્ઞેશ. તો યજ્ઞેશ બીજા ધોરણમાં ભણે છે. તો આ રીતે ચારેય વાક્યો, ચારેય શબ્દોનો ઉપયોગ કરીને 4 વાક્ય બનાવવાના છે. આગળ આપેલું છે ગણિતને ભાષામાં વાંચો અને લખો. તો અહીંયા આપણને 2 ઉદાહરણ આપેલા છે કે 20 + 12 = 32. તો આપણે એને શબ્દોમાં લખવું હોય તો કઈ રીતે લખાય? 20માં 12 ઉમેરીએ તો 32 થાય. પછી બીજું છે 34 - 2 = 32. તો હવે શબ્દમાં કઈ રીતે બોલાય? 34માંથી 2 ઓછા કરીએ કે ઓછા થાય તો 32 રહે. આ રીતે આપણને નીચે બીજા 3 વાક્ય આપેલા છે, આપણે લખવાના છે. એ રીતે આપણને અહીંયા બોક્સમાં આપેલું છે. જો 20 + 12 એટલે 32. 20માં 12 ઉમેરીએ એટલે 32 થાય. પછી 55 + 44 એટલે 99. તો 55માં 44 ઉમેરીએ એટલે 99 થાય. પછી 34 - 2 એટલે 32. તો 34માંથી 2 ઓછા કરીએ એટલે 32 થાય. 15 + 14 = 29. તો 15માં 14 ઉમેરીએ તો 29 થાય. પછી 22 + 66 = 88.
તો 22માં 66 ઉમેરીએ તો 88 થાય. આ રીતે આપણે શબ્દમાં લખવાનું છે. ત્રીજું આપણને આપેલું છે કે 15 + 14 = 29. ક્યાં આપેલું છે? અહીંયા 15 + 14 = 29. તો 15માં 14 ઉમેરીએ તો 29 થાય. આ રીતે નીચે આપ્યું છે શબ્દો છૂટા પાડી લખો. અમે તો ભાઈ એક ફુગ્ગો પાડ્યો છે. આ રીતે અલગ અલગ શબ્દો જુદા પાડી વાક્ય લખવાનું છે. ચોથું 55 + 44 = 99. આપણે આને શબ્દોમાં લખીએ. 55માં 44 ઉમેરીએ તો 99 થાય. પાંચમું 88 - 22 = 66. તો 88માંથી 22 ઓછા થાય તો 66 રહે. આ રીતે આપણે શબ્દમાં લખવાનું છે. આગળ શિક્ષકની મદદથી વાંચી માર રમત રમો. 28મું રમવાની વસ્તુઓના, ખાવાની વસ્તુઓના અને માણસોના નામ અલગ કરો. અહીંયા આપણને બધાય નામ સાથે આપ્યા છે. હવે આપણે નીચે ત્રણેય ખાનામાં ત્રણેય નામ રમવાના, ખાવાના અને માણસના નામ ત્રણેય નામ અલગ અલગ કરવાના છે. ભેળ, તો ભેળ શું થાય? ખાવાની ચીજ. તો અહીંયા લખશું ભેળ. પછી ભારતી, ભારતી છોકરીનું નામ છે તો આપણે લખશું ભારતી. પછી ફુગ્ગો, ફુગ્ગો રમવાની ચીજ છે તો અહીંયા લખશું ફુગ્ગો. પછી ડુગડુગિયું, તો ડુગડુગિયું રમવાની ચીજ છે. આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ ખાવાની ચીજ છે. પાણીપુરી ખાવાની ચીજ છે. ફિયોના માણસનું નામ છે, છોકરીનું નામ છે એટલે અહીંયા લખશું પીપુડી, તો રમવાની ચીજ છે. મોટર એ રમવાની ચીજ છે. પાઉંભાજી તો ખાવાની ચીજ છે. જિજ્ઞાસા છોકરીનું નામ છે. ફરકડી તો રમવાની ચીજ છે. મુન્નો એ છોકરાનું નામ છે, માણસનું નામ છે અહીંયા લખવાનું. ભજીયા તો ખાવાની ચીજ છે. આશીષ તો એ નામ છે તો અહીંયા લખી દઈશું. આ રીતે ત્રણેય ખાનામાં રમવાની વસ્તુ, ખાવાની વસ્તુ, માણસના નામ આ રીતે અલગ પાડીને લખવાનું છે. આગળ આપેલું છે સ, સી, સુ, સે, સો, સમ અને શ, ત્ર, જ્ઞ. શને હસવાય શી, તને દીર્ઘાય ત્રી અને જ્ઞને દીર્ઘાય જ્ઞી. વાંચો. તો અહીંયા આપણને સરસ મજાનો કોઠો આપેલો છે. એમાં આપણને ઉપર સ્વર આપેલા છે. સ્વરને આધારે આપણે શ, ત્ર અને જ્ઞમાં માત્રા લગાવી અને વાંચન કરવાનું છે. તો પ્રથમ આપણને અ આપેલો છે, અજગરનો અ. તો આપણે અહીંયા શું વાંચશું? સ, ત્ર અને જ્ઞ. પછી આપણને નાની આપેલી છે. નાની એટલે હસવઈ. સને હસવાય શી, ત્રણને હસવાય ત્રી, જ્ઞને હસવાય જ્ઞી. પછી આપણને નાનો ઉ આપેલો છે. નાનું ઉનું ચિહ્ન કેવું હોય? સાતડા જેવું. તો શને હસવાવાળું શું, ત્રણને હસવાવાળું ત્રુ અને જ્ઞને હસવાવાળું જ્ઞુ. પછી આપેલું છે અને એક માતર એ, એટલે એક માતર છે. આપણે શને એક માતર લગાવીએ એટલે શે વંચાય, ત્રણને એક માતર લગાવીએ એટલે ત્રે વંચાય અને જ્ઞને એક માતર લગાવીએ એટલે જ્ઞે વંચાય. પછી અને એક કાનો એક માતર એટલે ઓ. તો આપણે એનો સિમ્બોલ કેવો છે? એક કાનો અને એક માતર. એટલે શને એક કાનો એક માતર શો, ત્રણે એક કાનો એક માતર ત્રો અને જ્ઞને એક કાનો એક માતર એટલે જ્ઞો. પછી અને માથે મીંડું અમ એટલે અનુસ્વાર છે. તો શની માથે મીંડું મૂકીએ એટલે શમ, ત્રણની માથે મીંડું મૂકીએ એટલે ત્રમ અને જ્ઞની માથે મીંડું મૂકીએ એટલે જ્ઞમ. હવે નીચે આપેલું છે મિત્રને પૂછો, થોડું ખાવ તો ધરાઈ જાવ, વધુ ખાવ તો ફાટી જાવ. આનો શું જવાબ આવશે? તો પેટ. પેટ આવે તો પેટ પણ આવી શકે. અને બીજો જવાબ છે ફુગ્ગો. ફુગ્ગો ફૂટી જાય, પેટ ફૂટે નહીં એટલે આપણે જવાબ આવશે ફુગ્ગો. શિક્ષક બોલે તે વાક્યો સાંભળીને લખો. શ્રુત લેખન છે. હવે ટીચર તમારા જે વાક્ય બોલતા જાય ને એ તમારે મોઢે લખવાના છે. ટીચર જે શબ્દ બોલે એ લખવાનો છે. તો ઉષાને ગુજરાતી વિષય ગમે છે. આમ ટીચર બોલે અને તમારે લખવાનું છે. હું મિત્રને પત્ર લખું છું.
જિજ્ઞાસાને વિજ્ઞાન વિષય ગમતો નથી. પવનમાં છત્રી કાગડો થઈ. ત્રિકોણને 3 ખૂણા હોય છે. આ રીતે તમારે 5 વાક્ય ટીચર બોલે અને તમારે લખવાના છે. પછી આગળ આપેલું છે 30મું, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ ઉદાહરણ મુજબ લખો. અહીંયા આપણને એક ફકરો આપેલો છે. ફકરાનું નામ છે ગામમાં એક તળાવ. આપણે ફકરો વાંચીશું. અમારા ગામમાં એક તળાવ છે. ગામના તળાવમાં 4 કાચબા છે. 2 કાચબા મોટા છે. તળાવમાં 2 બતક છે. પાણીમાં એક ગુલાબી કમળ છે. પાણીમાં માછલી પણ છે. માછલી ગુલાબી કમળની આસપાસ તરે છે. માછલીને તરતી જોવાની બહુ મજા આવે. ગામના તળાવમાં દેડકા પણ છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે. તળાવ પાસે ઘણા ઝાડ છે. લીમડાનું ઝાડ છે, વડનું ઝાડ છે, જાંબુનું ઝાડ છે. જાંબુના ઝાડ પરથી ટપ દઈને જાંબુ તળાવમાં પડે છે. તો આપણે આ ફકરો વાંચ્યો. હવે નીચે આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, તળાવમાં કેટલા કાચબા છે? તો તળાવમાં 4 કાચબા છે. અહીંયા આપણને આપેલું છે 4. પછી બીજું, પાણીમાં શું શું છે? તો પાણીમાં બતક છે, પછી કમળ છે, પછી માછલી છે, કાચબા છે અને દેડકા છે. આટલું પાણીમાં છે. ત્રીજું, પાણીમાં કેવું કમળ છે? તો પાણીમાં ગુલાબી કમળ છે. ચોથું, તળાવ પાસે ક્યાં ક્યાં ઝાડ છે? તળાવ પાસે લીમડો છે, વડ છે અને જાંબુનું ઝાડ છે. છેલ્લે આપેલું છે મિત્રને પૂછો. સાંકડી શેરીમાં સરપણ દોડી જાય. તો એનો જવાબ શું આવશે? સાંકડી શેરીમાં સરપણ દોડી જાય. એનો જવાબ છે સોય દોરો. 5મું, માછલીઓ પાણીમાં શું કરે છે? તો માછલીઓ પાણીમાં તરે છે. તમે જોઈએ છે ને માછલી પાણીમાં તરતી હોય. 31મું, ગામમાં એક તળાવ ફકરો વાંચો. એમાં શું શું છે, તે ક્યાં છે તે બરાબર સમજો. ફકરા મુજબ ચિત્રમાં જે જે ખૂટતું હોય તે દોરો અને રંગ પૂરો. તો તમારે આપણે આગળ જે ફકરો વાંચ્યો ને એમાં તમારે આમાં 4 કાચબા દોરવાના છે. પછી ગુલાબી કમળ દોરવાનું છે, માછલી દોરવાની છે, પછી બતક દોરવાનું છે, દેડકા દોરવાના છે. જે જે ખૂટે છે ને તમારે આમાં દોરવાનું છે અને પછી એમાં કલર પૂરવાનો છે. આગળ, શિક્ષકની મદદથી અક્ષર થપ્પો રમો. રમત રમવાની છે. 32મું, ફન પેજ. યજ્ઞને તેમના દાદા સુધી પહોંચાડો. તો આપણે યજ્ઞને એમના દાદા સુધી પહોંચાડીશું. આપણે અહીંથી ચાલુ કરશું. તો યજ્ઞને એમના દાદા સુધી આપણે રસ્તો શોધી આપવાનો છે. તો આપણે ચાલુ કર્યું છે એમને દાદા સુધી યજ્ઞને લઈ જવાનું. પછી અહીંથી ચાલુ કરીને આગળ જઈશું અને અહીંયા એને દાદા સુધી પહોંચાડી દઈશું. સમજાઈ ગયું? ચાલો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અહીંયા આપ્યું છે 33મું કે શિક્ષક પૂછે તેના જવાબ આપો. પછી 34મું, હસ હસાણ. સરસ મજાનો જોક્સ આપેલો છે. મુન્નીએ કહ્યું, મમ્મી, અમારી શાળામાં એક નવી છોકરી આવી છે. તે મદ્રાસી છે. તો મમ્મીએ કહ્યું, એમ? એને ગુજરાતી હિન્દી આવડે છે? તો મુન્નીએ કહ્યું, ના, પણ એ હસે છે એકદમ ગુજરાતીમાં, એટલે ખાસ તકલીફ ના પડી. સમજાણું કે ન સમજાણું? તો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો.